નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જ્ઞાન સેતુની જે સ્કૂલો આપેલી છે સરકારે, એ તમામ સ્કૂલોનો ક્યાં આવેલી છે, કયા જિલ્લામાં આવેલી છે અને તેને સંપર્ક કેવી રીતે કરશો, તેમજ કુંવર અને કન્યા પરણ કેટલી સંખ્યાઓ ત્યાં બાળકોની લેવાની છે એ બાબતે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ પહેલાં પણ આ માટેનો એક વિડીયો જ્ઞાન સેતુ સ્કૂલ કરીને બનાવેલો છે, પણ તો આપણા પ્રશ્નો અને કોમેન્ટના કારણે આ વિડીયો પણ આપણે ફરીથી બીજી વાર બનાવીએ છીએ. પહેલા વિડીયોની અંદર આપણે જિલ્લા અને તેની અંદર આવેલી સ્કૂલની માહિતી વિશે વાત કરી હતી. આજના વિડીયોમાં એનાથી વિશેષ એ શાળાનું સરનામું, તેમાં કુમાર અને કન્યાની સંખ્યા અને અન્ય માહિતીઓ વિશે ચર્ચા કરીશું. જો તમે દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવનારી તમામ માહિતી તમને મળતી રહે તે માટે તમે દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ. ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો આ વિડીયોમાં આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, તમારી સામે જે સ્ક્રીન ઉપર સ્કૂલના નામ છે, જે પોરબંદર, અમરેલી, જામનગર, અમરેલી, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બરોબર કે આ 8 જગ્યાએ આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો આવેલી છે. આ ઉપરાંત અન્ય નવી સ્કૂલો પણ આની અંદર એડ થવાની છે, જે લિસ્ટ આવવામાં થોડો સમય થશે. ત્યાર સુધી આપણે આ લિસ્ટ પ્રમાણે તમે કોઈ સ્કૂલની અંદર તમારે એપ્લાય કરવું હોય તો જ્યારે ચોઇસ ફિલિંગ ખુલશે ત્યારે તમે એની અંદર આ માહિતી પ્રમાણે એપ્લાય કરી શકો છો. એની માટે તમારે શાળાની વિશેષ માહિતી લેવી હોય તો તેનું સરનામું અહીં આપેલું છે. તેમજ જો તમારે દૂર રહેવાસી હોય ને તમારે ફોન કોન્ટેક્ટથી કોન્ટેક્ટ કરવો હોય તો ત્યાં ફોન નંબર અને એ વ્યક્તિનું નામ પણ આપેલું છે. હવે દરેક સ્કૂલની લિસ્ટની સામે તેમાં કુમાર અને કન્યા જે લેવાની છે એ કુમાર અને કન્યાનું લિસ્ટ પણ અહીં આપેલું છે. કે ધારો કે એક સ્કૂલ છે પોરબંદરની, શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ સંચાલિત છે, એની અંદર માત્ર કુમાર લેવાના છે, તો એની અંદર લખેલું છે 300 કુમાર. પછી બીજી સ્કૂલ છે અમરેલી અંદર, તો એમાં માત્ર કન્યાઓ લેવાની છે, 300 કન્યાઓ. આમ દરેક સ્કૂલની માહિતી અને એની સામે એ બાળકની કેટલી સંખ્યા લેવાની છે તેની માહિતી પણ આપેલી છે. જ્યારે કેટલી સ્કૂલો એ સહકારી છે, જેની અંદર કન્યા અને કુમાર બંનેની સંખ્યાઓ લેવાની છે. જેમ કે અમરેલી સ્કૂલ આવેલી છે, એની અંદર 150 કન્યા અને 150 કુમાર, એટલે કે 150 ની એમ કુલ 300 સંખ્યા લેવાની છે. આમ મોટા પ્રકારની સંસ્થામાં 300 જેવી સંખ્યાઓ રહેશે, જેની અંદર તમને 6 થી 12નો તમામ અભ્યાસક્રમ, તમારો ખર્ચ, પુસ્તક, ડ્રેસ, રહેવાનું, ખાવાનું એ તમામ પ્રકારની સુવિધાઓ તમને સરકાર દ્વારા આપવામાં આવશે. આની પછી પણ આપણે જ્યારે પણ ચોઇસ ફિલિંગ ખુલે છે ત્યારે તમામ પ્રકારની જે સ્કૂલો છે, યોજનાઓ છે, સંસ્થાઓ છે, એ તમામની માહિતીનો એક વિડીયો પણ આપીશું, પણ તેની અંદર થોડો સમય થશે. સ્કૂલ ચોઇસ ખુલે એના પછી આપણને વધારે ખ્યાલ આવે કે કેટલી સ્કૂલો સરકાર આપણને ચોઇસ કરવા માટે મૂકે છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જે પેલી સ્કૂલ હતી એસટી એસસી માટે હતી, જ્યારે આ જનરલ, ઓબીસી, એસટી તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે, જેની અંદર મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, મહેસાણા, ભાવનગર અને મોરબી આ જગ્યાએ આ પ્રકારની આ સ્કૂલો આવેલી છે. તેની અંદર પણ એ જ રીતે તમામ પ્રકારની માહિતી તમને, અન્ય સરનામું તેમજ બાળકોની સંખ્યાની માહિતી પણ તેમની અંદર મળતી રહેશે. આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર આ પીડીએફ આજના દિવસમાં તમને મળી જશે. જો તમે એ ગ્રુપમાં ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અને તમે આ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. હવે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ એન્ડ ઓફ એક્સેલન્સી સ્કૂલ, એની અંદર સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, એની અંદર પણ તમને સ્કૂલનું નામ, જે સંસ્થા અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે એ સંસ્થા અને ટ્રસ્ટનું નામ, તેની અંદર સંપર્ક નંબર, તેનું સરનામું અને તેની અંદર કુમાર કન્યાની સંખ્યા, આ તમામ પ્રકારની વિશેષ માહિતી તમને આ પીડીએફની અંદર મળી જશે. આ ઉપરાંત કોઈ તમને અન્ય મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી પણ તમે તમારું સમાધાન લાવી શકો છો. હવે વધારે છોકરાઓ જે પ્રાઇવેટના છે એમના બહુ પ્રશ્ન આવતા હતા કે સાહેબ રક્ષાશક્તિ સ્કૂલ છે, એની અંદર એડમિશન મળશે કે નહીં મળે, તો એડમિશન મળશે તો સ્કૂલ નજીક છે કે દૂર છે, તો એ માહિતી પણ તમને અહીં મળી જશે. તો રક્ષાશક્તિ અત્યારના ધોરણો પ્રમાણે ગાંધીનગર, મહેસાણા અને કચ્છ આ 3 સેન્ટર ઉપર આપવામાં આવી છે. બરાબર કે તમે મહેસાણા, ગાંધીનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં જઈને રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન લઈ શકો છો. રક્ષાશક્તિ સ્કૂલની વિશેષતા એ છે કે એક સૈનિક સ્કૂલ છે, જેની અંદર તમારા બાળક આઈપીએસ, આઈએએસ અને અન્ય કોઈ પોલીસ અધિકારી, સૈનિકમાં જોડાવા માટે જે ટ્રેનિંગ આપવામાં આવે છે તે
અને એની સાથે અન્ય કેટલાક લાભો પણ રક્ષા શક્તિ સ્કૂલની અંદર વિશેષ તમને મળતા રહેશે. તેમજ રક્ષા શક્તિ સ્કૂલની બીજી વિશેષતા એ છે કે જે વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણે છે એને પણ 25% આની અંદર અનામત આપવામાં આવે છે. એટલે કે 75% વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાંથી આવશે, જ્યારે 25% વિદ્યાર્થીઓને આની અંદર ડાયરેક્ટ પોતાનું સારું મેરિટ હશે તો તે રક્ષા શક્તિ સ્કૂલની અંદર એડમિશન લઈ શકશે. ત્યાં પણ 6 થી 12નો તમામ અભ્યાસ અને અન્ય બીજી વસ્તુઓ પણ ત્યાં ફ્રી જ આપવામાં આવશે. હવે અંદર ગાંધીનગરમાં આવેલી છે રક્ષા શક્તિ સ્કૂલની માહિતી. તો એની અંદર કાયમી વ્યવસ્થા માટેની જે સ્કૂલ છે એની તમારે વિશેષ જાણકારી અને માહિતી મેળવી રહેવાની રહેશે. તેમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાની સંખ્યા 2 છે. ગાંધીનગરમાં 2 શાળાઓ, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 140 ત્યાં ઉમેરવાની છે. મહેસાણાની અંદર પણ એક સ્કૂલ આવેલી છે, બરોબર, તે પણ 140 સંખ્યાઓ અને ત્યાં પણ 2 સ્કૂલો આવેલી છે. અને કચ્છની અંદર એક સ્કૂલ જ્યાં તમને 70 સંખ્યા જોવા મળશે. હવે આ સ્કૂલોની વિશેષતા વધારે એ ગણી શકાય કે આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે બહોળી સંખ્યા ભરી દેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ વધારે હોય તો યોગ્ય શિક્ષણ આપણને મળી શકતું નથી. આ સ્કૂલની વિશેષતા એ છે કે આની અંદર એક મહત્તમ ઓછી સંખ્યાઓ જ ભરવામાં આવે છે, જેથી એક બાળક પાછળ ઘણા શિક્ષકો હોય છે અને જેથી બાળકને વિશેષ શિક્ષણ અને વિશેષ લાભ મળે છે. એટલે મારો તો પર્સનલ એવો તમને અનુરોધ છે કે યોજનાઓનો, સરકારી સ્કોલરશિપનો લાભ લો છો એથી વિશેષ તમે રક્ષા શક્તિ અથવા અન્ય સ્કૂલમાં મોકલવાનો આગ્રહ વધારે રાખશો. બાળકના ભવિષ્ય માટે થોડું એને દૂર મૂકીને એના ભવિષ્યને સારું બનાવી શકાય તો એ યોગ્ય નિર્ણય લેવો જરૂરી બને છે, બરોબર. આની અંદર પણ 70 સંખ્યા છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ આવનારા સમયમાં દ્રષ્ટિ એજ્યુકેશન ઉપર નવોદય તેમજ સીઈટીના ઓનલાઈન કોચિંગ ફ્રી ચાલુ થવાના છે, જેની અંદર ગુજરાતની અંદર નથી બન્યું એવું એજ્યુકેશન સિસ્ટમ દ્વારા એક વિડીયોની સંપૂર્ણ સમજ સાથેનો નવોદયનો 50થી વધુ વિડીયો અને સીઈટીના બિન 50થી વધુ વિડીયો શરૂ થશે, જેમાં નવોદયનો અભ્યાસક્રમ એટલે કે નવોદયનું જે ઓનલાઈન કોચિંગ છે એ તમને એકદમ ફ્રી આપવામાં આવશે. તો એની કેટલીક શરતો હશે એ તમારે આવનારા 2 દિવસની અંદર એ વિડીયો પણ આવી જશે. એ વિડીયો આવે એ પછી તમને માહિતી મળી જશે કે ક્યારથી કોચિંગ શરૂ થાય છે. ટૂંક જ સમયમાં 6 થી 7 દિવસમાં શરૂ થઈ જશે, પરંતુ એ વિશેષ માહિતી તમને વિડીયોમાં 2 દિવસની અંદર મળી જશે. તેમજ આવનારા તમારા લાભ માટેના જે વિડીયો આવી રહ્યા છે તે માટે કરીને દ્રષ્ટિ એજ્યુકેશનને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.